टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ધૂળેટીની રજાને લઈને પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે આ નિર્ણય લીધો, જ્યાં 13 માર્ચે ધૂળેટીની રજા હોવાને કારણે ફેરફાર કરાયો છે। 13મીએ યોજાનાર ફારસી, સંસ્કૃત અને અરબીની પરીક્ષા 17મીએ લેવામાં આવશે। સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ સહિતના વિષયની પરીક્ષા 12ના બદલે 15 માર્ચે યોજાવાની છે। ભૂગોળની પરીક્ષા 7 માર્ચના બદલે 12 માર્ચે યોજાશે। તો હોળી ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે ને તે પર્વને લઈને હવે 12મા અને 12માની જે બોર્ડની પરીક્ષા છે તેની અંદર ફેરફાર કરવાનો નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે કે જ્યાં ફેરફાર 13મીએ જે યોજાનાર ફારસી, સંસ્કૃત અને અરબીની પરીક્ષા છે તે હવે 17મીએ લેવામાં આવશે। સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ સહિતના જે વિષયની પરીક્ષા છે તે પણ 12ના બદલે હવે 15 માર્ચે યોજાવાની છે અને ભૂગોળની જે પરીક્ષા 7 માર્ચે યોજાવાની હતી અગાઉ, તેના બદલે હવે તે 12 માર્ચે યોજાવા જઈ રહી છે। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે।